નમસ્કાર સાથીઓ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં આપણે ઊભા છે। આજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા ગઈકાલે ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપર એક મોટો બોજો નાખવામાં આવ્યો છે। ગઈકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની ફીમાં ધરખમ વધારો કરી ક્યાંક ને ક્યાંક ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ભણવાથી વંચિત રાખવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે। ત્યારે જે બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટીની સરકાર પહેલાં મારી બહેનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડી પોતાની ટર્મ ફી 225 રૂપિયા એટલે કે 1300 રૂપિયા જેવી નજીવી ફીમાં પોતાનું પીએચડી પૂર્ણ કરી શકતા હતા। આજે એ 3 વર્ષની 21,000 જેટલો ફીમાં વધારો કરી અને ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીનીઓને ભણવાથી વંચિત રાખવાનું કાવતરું આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું છે। ભાઈઓમાં પણ 7,000માં પીએચડી થતું હતું, આજે એમની પણ 21,000 થી 22,000 રૂપિયા જેટલી ફી કરી અને ક્યાંક ને ક્યાંક કમરતોડ ફી વધારો એ વાલીઓ ઉપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નાખવામાં આવ્યો છે। ત્યારે હાલ હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોને કહેવા માંગુ છું કે જો આ ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે અઠવાડિયામાં, તો આવનારા દિવસોમાં એનએસયુઆઈ વિદ્યાર્થીઓ માટે થઈને એક મોટું આંદોલન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરશે। વિદ્યાર્થીઓનું હિત જો જાળવવું જોઈએ યુનિવર્સિટીએ, તો પોતાના તાઇફાઓ જે વિદ્યાર્થીઓના પૈસે કરી રહ્યા છે વાઇસ ચાન્સલર અને યુનિવર્સિટી, તે બંધ કરી દેવા જોઈએ અને વિદ્યાર્થીઓ ઉપર આ બોજો ના રાખવો જોઈએ, એવી જ અમે એક વિનંતી કરીએ છીએ।